નંબર 28 કોરા કાગજ. આત્મીય બંધુ અને બહેનો, નૂતન વર્ષના નવલા પ્રભાતે પ્રકાશ પાથરતો જાજ્વલ્યમાન ભાનુ સહસ્ત્ર કિરણો સાથે પોતાનો સોનેરી પ્રકાશ ધરતી ઉપર રેલાવી રહેલ હતો. દ્રષ્ટિ એકાએક સૂર્ય પર પડી ગઈ. શું એનું તેજ છે? કેવી એના એક એક કિરણોમાં તેજસ્વીતાની તાકાત ભરી હોય એવું લાગે છે. ઉજળો દૂધ જેવો સૂર્ય પોતે જ સંપૂર્ણ શુદ્ધ છે અને અતિ તેજસ્વી સ્વભાવ ધરાવનારો છે, તો એમાંથી જ પ્રગટનારા એક એક કિરણ ઉજળા અને તેજસ્વી હોય એમ આશ્ચર્ય શું? નૂતન વર્ષના નવલા પ્રભાતે મન મંદિરનો મોરલો ભાવનાની ભરતી સાથે ભગવાનને ભેટવાની કળા કરવામાં રાચતો હતો. અંતરના તારને ભક્તિભાવથી અર્યંત પરમાત્મા સાથે જોડીને સ્વના દોષને દૂર કરવા અર્થે સ્વદોષ દર્શન સાથે રત્નાકર 25 અશ્રુભીની આંખે આ જીવડો લલકારી રહેલો હતો. કારણ દોષો દૂર કરવા છે, શુદ્ધ દ્રવ્યની શુદ્ધતા પ્રગટ કરવી છે. નવલા પ્રભાતે શુદ્ધિની વૃદ્ધિ કરવાને માટે દોષ દર્શન સામે નયનોના નીર છલકાવતો મુક્ત મનથી આજે મહાવીરનો ભક્ત મહાવીર સમક્ષ નયનોના નીરના પ્રક્ષાલનથી સ્વદોષનું પ્રક્ષાલન ભાવપૂર્વક કરી રહેલ હતો. ભક્ત હૃદયની આરજુ મારો અર્યંત હંમેશા સાંભળે છે. ભક્તના ભાવો ભગવાન પાસે પહોંચી ગયા. ભક્તની બહારે નવલા પ્રભાતે ભગવંત દોડી આવ્યા. અંતર મને અવાજ આપ્યો, ઓ ભક્ત, ઉઠ, ઊભો થા. આત્મદ્રવ્યની શુદ્ધિ અર્થે તડપી રહેલ છું, તો ઉઠાવ કવર માર્ગ મળીને રહેશે. ઓહો, કવર! આ કવર તો ગઈકાલનું આવી ગયું છે. જ્યારથી કવર હાથમાં આવેલ ત્યારથી જ આ આત્મા ખોલવાને માટે તલપાપડ હતો કે કેવા અવનવા ભાવો નૂતન વર્ષે સફળતાના ઈચ્છુક સાથી સાધકે ભર્યા હશે. એ વાંચવા માટે આ બાંધવ ઉત્સુક હતો, પરંતુ કવર ઉપર સ્ટોપિંગ સિગ્નલ જોરદાર બતાવવામાં આવ્યું હતું કે રૂક જાઓ. નવલા પ્રભાતે નવલું ઉદ્ઘાટન. જો આ સિગ્નલને માન ન આપ્યું હોત ને, તો મારા જેવો વિશ્વાસઘાતી બીજો કોણ હોઈ શકે? મન માનવીને પણ જૂના વર્ષમાં એ આવી ગયેલું કવર ના જ ખોલ્યો. મન મનાવીને પણ ખોલ્યું તો ન જ ખોલ્યું. નૂતન વર્ષની નયનોના નીર સાથેની પ્રાર્થના પરમાત્માને પહોંચાડતા જ અંતર મને ઓર્ડર કરી આપ્યો કે કવર તને માર્ગદર્શક બનીને રહેશે. અંતર્મનના અવાજમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી કે કવરનો મોકલનાર જીવડો માર્ગને પામેલો જીવડો છે. હા, જે માર્ગને પામેલો હોય ને તે જ માર્ગ બતાવવા માટે નિમિત્ત બની શકતો હોય છે. જે પોતાને સનાથ, જે જાતે પોતે સનાથ હોય ને એ જ બીજાને સનાતનના માર્ગ પર આરૂઢ કરી શકતો હોય છે. ધનવાન જ ધનનું દાન કરી શકે, નહીં કે નિર્ધન. વસ્ત્રધારી જ બીજાને વસ્ત્ર પહેરાવી શકે, નહીં કે દિગંબર. માર્ગ પામેલા જ માર્ગ બતાવી શકે, અનભિજ્ઞ આત્મા કોઈ માર્ગ ન બતાવી શકે. અનેરી આશાઓ, અનેક ઈચ્છાઓ અને સોનેરી શ્રદ્ધા સાથે માર્ગ મેળવવા માટે નૂતન વર્ષના નૂતન દિને શુભ મુહૂર્તોએ અંતરના ઉમળકા સાથે કવર ખોલ્યું. કવર ખોલતા જ શુદ્ધ આત્મ સ્વરૂપના દર્શન થયા. ઓ સાધક, જેની પ્રાપ્તિ માટે નવલા પ્રભાતે તો નયનોમાંથી નીર વહાવી રહેલો હતો,
એની પ્રાપ્તિ માત્ર સ્વના દોષ જોવાથી શક્ય બનવાની નથી, પરંતુ જે નિર્દોષ, અખંડ, શુદ્ધ, અવિનાશી તત્વ છે તે દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ દેવાની જરૂર છે. કલંકને જોયા પછી કલંકને દૂર કરવા જે નિષ્કલંક તત્વ જે દેહરૂપી દેવળમાં છે તેના ઉપર દ્રષ્ટિ દેવાની જરૂર છે. કારણ કે દોષ કે કલંકપણું તે તો બધું ક્ષણિક છે. ક્ષણિક ઉપર દ્રષ્ટિપાત કરતા અક્ષણિક અવસ્થા પ્રાપ્ત થતી નથી. એ દોષને દૂર કરવા માટે, કલંકને દૂર કરવાને માટે, એ વિકારી ભાવોથી દૂર થવાને માટે આજે કબરમાંથી નીકળેલા કોરા કાગજે દિવ્ય દ્રષ્ટિ આપી છે. આ કાગળ જેમ શુદ્ધ છે, અખંડ છે, લાલ લીલી સહીના ચિતારા આમાં છે જ નહીં, તેમ હે સાધક, તારું આત્મદ્રવ્ય શુદ્ધ કાગળ જેવું સ્વચ્છ છે, અખંડ છે, લાલ લીલા રાગ દ્વેષની વિકારી સહીઓથી રહિત ત્રિકાળી એ શુદ્ધ છે. જેને ત્રિકાળી શુદ્ધિ પ્રાપ્ત કરવી છે તેને પોતાની ત્રિકાળી શુદ્ધતા દ્રષ્ટિમાં પહેલા લેવી પડે છે. હા, બાણાવળીને બાણ છોડતા પહેલા પ્રથમ લક્ષ્ય નક્કી કરવું પડે છે. કે લક્ષ્ય જો નક્કી ના હોય ને તો તીરો ગમે એટલા જોરદાર ફેંકે ને એની સાર્થકતા શું વળે? કાંઈ ના વળે. એ લક્ષ્ય વિને કે યોજના વિને જીવન જીવવું નથી. એવું જીવન જો હોય તો બરબાદી છે જીવંતની. સાધનાનો માર્ગ મળ્યો છે તો જીવનની સફળતા માટે કોરા કાગળે શુદ્ધ આત્મદ્રવ્યના દર્શન આજે મને સવારના પહોરમાં કરાવ્યા છે. નૂતન વર્ષના નવલા દિને નૂતન તત્વની ભેટ આ કાગળે આપી છે. હા, જ્ઞાનીઓ પણ એ જ કહે છે કે પૂર્ણ તત્વને દ્રષ્ટિમાં રાખ. પૂર્ણ તત્વને દ્રષ્ટિમાં રાખવા માટે જૈન આગમોમાં 5 ભાવોનું સ્વરૂપ આબેહૂબ જોવા મળ્યું છે. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક અને પારિણામિક ભાવ. ઉદય વત્તા ભાવ બરોબર ઉદય ભાવ છે. કર્મોના ઉદયની હાજરીમાં આત્માના જે પ્રકારના અધ્યવસાય બનતા રહે છે તેને ઉદય ભાવ કહેવાય છે. આમાં ઉદય તે આત્માનો ઉદય નહીં. જો ઉદય તે આત્માનો માનવામાં આવે ને તો ઉદય એનો અસ્ત જરૂર થઈ જાય. તો પછી ઉદય પામેલો આત્મા અસ્ત પામતા આત્મા અનાત્મા બની જાય. આત્મા કદી અનાત્મા બનતો તો નથી. માટે ઉદય તે આત્મા નહીં પરંતુ જળ કર્મનો ઉદય લેવાનો છે. કર્મના ઉદયના નિમિત્તે જે આત્માના ભાવ થયા છે તેમાં જે કર્મોદય છે નૈમિત્તિક સંબંધ છે. આમાં નૈમિત્તિક હોય તો આત્મા સ્વયં છે. નિમિત્તમાં નૈમિત્તિકનું સ્થાપન કરીને વ્યવહાર નહીં, ઉદય ભાવ તે આત્માનો ભાવ કહેલો છે. નિશ્ચય નહીં તો ઉદય કર્મનો હોય છે, કર્મ પરદ્રવ્ય છે, ભાવ એ સ્વનો છે, તો પર એ પરના કારણથી છે અને અધ્યવસાયની ઉત્પત્તિ સ્વના કારણે છે. હા, પર એવા કાર્મિક પરમાણુ તો સ્વદ્રવ્યમાં ભાવ ઉત્પન્ન કરી દે નહીં. જો કર્મનો ઉદય આત્મામાં ભાવો ઉત્પન્ન કરાવી દેતો હોય તો 6 દ્રવ્યોના પેલા સામાન્ય ગુણોમાં વસ્તુત્વ ગુણની સ્વતંત્રતા છીનવાઈ જાય. ઉપરોક્ત ગુણના કારણે ઉદયમાં આવેલ જળ કર્મોએ આત્મામાં ભાવ ઉત્પન્ન કર્યા એમ નથી, પરંતુ કર્મોદયના નિમિત્તમાં સ્વયંની નિર્બળતાના કારણે જે અધ્યવસાયની ઉત્પત્તિ બની છે તે સ્વયંને લીધે બની છે. માટે નિશ્ચય નહીંથી ઉદય ઉદયના કારણે છે, ભાવ ભાવના કારણે છે. હા, જ્યારે કોઈ પણ કાર્ય બને ને ત્યારે કારણની ઉત્પત્તિ અવશ્ય હોય છે. કારણની ઉપસ્થિતિ અવશ્ય હોય છે. કારણ વગર કોઈ કાર્ય બનવું સંભવિત જ નથી. પરંતુ
કારણ કારણમાં છે, કાર્યનું કારણ કાર્યમાં છે. કારણ પરતત્વ છે, કાર્ય સ્વતત્વ છે. પરતત્વ કદી સ્વનું કાર્ય કરી શકે નહીં, છતાં પરથી સ્વકાર્યની સિદ્ધિ માનવી એ મહામિથ્યાત્વ છે. મિથ્યાત્વને મટાડવા માટે જેમ છે તેમ નિશ્ચયને જાણવું તો પડશે જ. શ્રદ્ધા પ્રતીતિ લાવવી તો પડશે જ. હા, વ્યવહારને કારણમાં કાર્યનો આરોપ કરીને કહે કે કારણથી કાર્ય બનવું, તો તે વ્યવહારને માત્ર છે. કર્મોદય તો નિમિત્ત કારણ છે, ભાવની ઉત્પત્તિ કાર્ય છે. અહીં કારણમાં કાર્યનો આરોપ કરીને ઉદય ભાવને આત્માનો ભાવ કયો છે, છતાં ઉદય ભાવ કર્મોનો ઉદયની અપેક્ષા રાખવાવાળો ભાવ છે. ઉદય ભાવ હોય ને એ કર્મના ઉદયની અપેક્ષા રાખવાવાળો ભાવ છે. હા, ઘણા અજ્ઞાની જીવાત્મા કહેતા હોય છે અશુભ કર્મોના ઉદયમાં અશુભ ભાવો થાય છે. તે તો ખરાબ છે, પરંતુ શુભ કર્મોના ઉદયમાં શુભ ભાવો થાય તે તો હારા જ કહેવાય. શુભ ભાવો તે સુખકારી ભાવો છે ને. જ્ઞાનીઓ તેઓને સાફ સાફ ના પાડે છે. જે સુખમાં પરની અપેક્ષા હોય તે સુખ નહીં, પરંતુ સુખાભાસ છે. આત્મદ્રવ્યનું સુખ સ્વને આધીન છે, પરને આધીન નહીં. શુભ ભાવ પણ કર્મની અપેક્ષા રાખવાવાળો ભાવ છે, ત્યારે આત્મ સ્વભાવ તો નિરપેક્ષ છે, જેમાં બીજાની અપેક્ષા છે જ નહીં. માટે પ્રથમના 4 ભાવો કર્મોની અપેક્ષા રાખવાવાળા ભાવો છે. કર્મનો ઉપશમ થવાથી જે અધ્યવસાય ઉત્પન્ન થાય ને તેને ઉપશમ ભાવ કહેવાય. ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મનો ઉપશમ, એમ કર્મોના ક્ષયોપશમથી જે ભાવની ઉત્પત્તિ બને છે તેને ક્ષયોપશમ ભાવ કહેવાય છે. અને કર્મોના ક્ષયના કારણે જે ભાવોની ઉત્પત્તિ થાય તેને ક્ષાયક ભાવ કહેવાય છે. ઉદય ભાવ તથા ક્ષયોપશમ ભાવની સ્થિતિ અનાદિ શાંત છે. ઉપશમ ભાવની સ્થિતિ સાદી શાંત છે, ત્યારે ક્ષાયક ભાવની સ્થિતિ સાદી અનંત છે. ત્યારે પારિણામિક ભાવ એટલે કે જે સહજ અને સ્વાભાવિક જ ભાવ છે તે નિરપેક્ષ ભાવ છે, જેમાં કર્મોના ઉદય કે અસ્તની કોઈ અપેક્ષા રહેતી જ નથી. એ ત્રિકાળી પારિણામિક ભાવ છે. તેની સ્થિતિ અનાદિ અનંત છે. હા, આ ભાવના 3 પ્રકાર બતાવતા ઉમા સ્માતિજીએ તત્વા સૂત્રમાં ગોઠવેલું છે. જીવ ભવ્યાભવ્યત્વાદિતિ ચ. તત્વા સૂત્ર અધ્યયન 2. પહેલા નંબરમાં જીવ પારિણામિક ભાવ, બીજા નંબરમાં ભવ્યત્વ પારિણામિક ભાવ, ત્રીજા નંબરમાં અભવ્યત્વ પારિણામિક ભાવ. પ્રથમનો જીવત્વ પારિણામિક ભાવ ભવી અને અભવી બંનેમાં રહેલો છે, જેના કારણે જીવાત્મા સદા જીવતો જ રહે છે. ભવ્યતા અને અભવ્યતા બંને પારિણામિક ભાવો સ્વાભાવિક ભાવો છે. એ કર્મોની અપેક્ષા રાખવાવાળા ભાવ નથી. કદાચ માની લ્યો ને કે કોઈ જીવ ઘોરાતી ઘોર કાળા કર્મો કરીને હાથમી નરકમાં ચાલ્યો જાય, પછી ભલે ભવ્ય હોય, અને કોઈ અભવી જીવાત્મા શુભ ભાવો કરીને શુભ કર્મના ઉદય 9મી ગ્રહ સુધી પહોંચી જાય, છતાં અભવી શુભ કર્મોના કારણે ભવી થઈ જતો નથી, અને ભવી અશુભ કર્મના કારણે અભવી બની જતો નથી. તેનું કારણ એ છે કે ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવ તે કર્મોની અપેક્ષા રાખવાવાળો ભાવ જ નથી. પારિણામિક ભાવ એટલે આત્માનું સુખ નિરપેક્ષતામાં છે. જ્યાં સુધી બુદ્ધિ પરમાં ગૂંચવાયા કરે છે ત્યાં સુધી નિરપેક્ષ એવા આત્મતત્વ સુધી દ્રષ્ટિ પહોંચતી જ નથી. ત્રિકાળ શુદ્ધતા પ્રાપ્ત કરવી હશે તો ત્રિકાળી પારિણામિક ભાવ ઉપર દ્રષ્ટિ પહેલાં દેવી પડશે, ધ્યાન તેનું ધરવું પડશે, સાધના એની કરવી પડશે, ઉપાસના એ જ કરવી પડશે. બસ જ્ઞાન આત્માનું,
ધ્યાન આત્માનું, સાધના ત્રિકાળી શુદ્ધ આત્માની, ઉપાસના ત્રિકાળી શુદ્ધ આત્માની થઈ જાય ને તો જરૂર ત્રિકાળી શુદ્ધિ સાંપડીને રહે છે. નૂતન વર્ષનું કોરો કાગળે કહે છે કે નિશ્ચય નહીં, આત્મદ્રવ્ય મારી જેમ શુદ્ધ છે, નિર્વિકારી છે, પરિપૂર્ણ, સ્વતંત્ર, સ્વાધીન અને નિરપેક્ષ દ્રવ્ય છે. આજના દિવસે આ શુદ્ધ આત્મદ્રવ્ય દ્રષ્ટિમાં લઈ લે ને તેનું શરણું સ્વીકારી લે તો પછી જેના શરણે જઈએ ને તેના જેવા થઈએ. એ ન્યાય વર્તમાન વર્તતી ક્ષણિક વિકારી અવસ્થા, મલિનતા ક્ષણવારમાં નાબૂદ થઈને રહેશે અને ત્રિકાળી શુદ્ધિ પામતા સાદી અનંતકાળના સુખની પ્રાપ્તિ મને તમને બધાને બનીને રહેશે. હા, પણ ત્રિકાળી આત્મશુદ્ધિ પણ શક્ય ક્યારે બને? પહેલાં 4-5 સમવાય ભેગા થાય ને ત્યારે ત્રિકાળી શુદ્ધિ બનીને રહે છે. જ્યાં સુધી 5 સમયનું મિલન થાય નહીં ને ત્યાં સુધી સ્વની શુદ્ધિ પણ શક્ય તો નથી ને. બુદ્ધિ જબ્બર બાંગ પુકારે છે, અરે આત્મીય બંધુ, તારી બુદ્ધિની બાંગોના બકવાટ હવે જ્ઞાન કરી દે ને. જે તત્વો અપેક્ષા રાખવાવાળા છે તેના માટે 5 સમય બતાવવામાં આવ્યા છે. હા, 5 તત્વ કર્મની અપેક્ષા રાખવાવાળું છે, પુણ્ય તત્વ કર્મની અપેક્ષા રાખવાવાળું છે, શાતાવેદન્ય શુભ કર્મની અપેક્ષા રાખે છે, અશાતાવેદન્ય અશુભ કર્મની અપેક્ષા રાખે છે. સુખ શાતાનો ઈચ્છુક જીવ સુખી થવા પ્રયત્નો ઘણા કરે, પરંતુ શુભ કર્મનો ઉદયનો કાળ પાકે ને ત્યારે જ ઉદયમાં શુભ કર્મો આવી શકે, તે પહેલાં નહીં. માટે કર્મોદયના કાળની રાહ જોવી જ પડે. કાળ પાકી ગયા પછી જે શુભ કર્મો ઉદયમાં આવી ગયા છે તેનો શાતા ઉપજાવવાનો સ્વભાવ કયા પ્રકારનો છે તેના ઉપર આધારિત છે. માટે કર્મનો સ્વભાવ જે પ્રકારનો હોય તે જ પ્રકારે શાતા મળે. ભૂતકાળમાં એવા શુભ કર્મો કરેલા હોય તો મળે, માટે પૂર્વકર્મ કૃતો પણ જોવાય તો ખરું ને. ભૂતકાળમાં સારા કર્મો તો ઘણા કર્યા છે, પરંતુ જ્યાં સુધી એની સ્થિતિ પરિપક્વ બની નથી ને ત્યાં સુધી જીવને સુખાનુભવ કરાવી ના શકે. જ્યારે એની સ્થિતિ પાકે ત્યારે જ ઉદયમાં આવે, તે પહેલાં નહીં. આ રીતે નિયતિની પણ અપેક્ષા તો રહે છે. હા, જ્યારે પૂર્વકર્મ શુભ ફળ આપવા તૈયાર બનેલું હોય છે ત્યારે જીવનો પુરુષાર્થ નિમિત્તરૂપ હાજર જ હોય છે. આ રીતે જ્યાં કર્મોની અપેક્ષા છે ત્યાં 5 સમવાય બતાવવામાં આવ્યા છે અને સંસારના સુખ અને દુઃખ બંને કર્મોની અપેક્ષા રાખવાવાળા જ છે. કર્મોની અપેક્ષા વગર સંસારનું દુઃખ પણ ન મળે તેમજ સંસારી સુખે ન મળે. માટે 5 સમવાય કર્મના ફળથી મળતા સુખ દુઃખ માટે બતાવાયા હોય એમ લાગે છે. એ સંસાર અપેક્ષિત સુખ અને દુઃખમાં નિયતિને મુખ્ય સ્થાન હોઈ શકે, કારણ કે એ સુખ દુઃખ કર્મોના કારણે મળવાવાળા છે. શુભ કર્મોદય જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી શાતા મેળવવાનો સ્વયંનો વિકારી પુરુષાર્થ ફેલ જાય છે, કારણ કે તે પૂર્વકર્મની અપેક્ષા સાથે રહેલો છે. માટે જીવને શુભ કર્મો જ્યારે ઉદયમાં આવવાવાળા હોય છે, તેનો સમય પાકી ચૂકેલો હોય છે, તે જ સમયે જીવાત્માનો પુરુષાર્થ સહેજે એમાં નિમિત્તભૂત બને છે. માટે જ સંસારી સુખ દુઃખના નિયતિને પ્રથમ સ્થાન હોય એમ સંભવે છે. જ્યારે ધર્મ તત્વો એટલે કે સ્વદ્રવ્યનો સ્વાનુભવ, આત્મતત્વનું જ્ઞાન, સ્વનું ભાન, સ્વમાં સ્થિરતારૂપ જે ધર્મ છે તે કોઈ કર્મની અપેક્ષા રાખતું તત્વ નથી. ધર્મ પારિણામિક ભાવ નિરપેક્ષ તત્વ છે. કોઈ કર્મના ઉદયના કારણે સ્વના સુખનો સંભવ નથી. સ્વના સુખનો સંભવ તો સંપૂર્ણ સ્વાધીન સ્વદ્રવ્ય પર જ છે, અન્ય પર નહીં. કર્મોદય તો પરદ્રવ્ય છે. પરમાં સ્વનું સુખ કદી સંભવી શકતું નથી. માટે સ્વનું સુખ નિરપેક્ષ સુખ છે. તેની પ્રાપ્તિ માટે શુભાશુભ
વિકારી પુરુષાર્થને તિલાંજલિ આપી અવિકારી પુરુષાર્થ વડે સ્વને જાણી સ્વને પીછાણી સ્વના સ્વાનુભવ વડે સ્વમાં સ્થિરતા કરવાથી સંપૂર્ણ સુખ સ્વનું હસ્તગત બની જાય છે. માટે નિશ્ચય નહીં સ્વનું સ્વાધીન સુખ મેળવવા માટે સ્વયંના અવિકારી પુરુષાર્થને જ મુખ્ય માનવામાં આવ્યો હોય એમ સંભવે છે. હા, જ્યારે સ્વયંના અવિકારી પુરુષાર્થે સ્વમાં સ્થિરતા બની જાય તેમ તેમ કર્મના પરમાણુના ઝુંડ ખરતા જાય છે. કર્મનો અભાવ થયો માટે સ્થિરતા આવી સ્વમાં જામી એમ નહીં, પરંતુ જ્યારે જીવાત્મા અવિકારી પુરુષાર્થથી સ્વમાં સ્થિર બને છે ત્યારે કાર્યરૂપે જે તે કર્મોની સ્થિતિ પૂરી થઈ ગઈ હોય ને આત્મપ્રદેશથી ખરતા જાય. માટે કર્મોના ખરવાપણોનું જે કર્મોનું કારણે છે, કર્મો જે ખરતા હોય છે ને કર્મોના કારણે ખરતા હોય છે, અને સ્વદ્રવ્યની શુદ્ધિમાં કારણ સ્વદ્રવ્યની સ્થિરતા છે. પરંતુ વ્યવહાર નહીંથી કર્મનો અભાવ શુદ્ધિમાં કારણ કહેવામાં પાંચ સમવાય માનવામાં આવે તો માત્ર વ્યવહારને ભલે માનવામાં આવે, પરંતુ નિશ્ચયને તો સંયમનો અવિકારી પુરુષાર્થ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય તરફ થતાં જ શુદ્ધિ પ્રગટે છે. માટે સ્વધર્મની પ્રાપ્તિમાં પુરુષાર્થને પ્રધાનતા આપવામાં આવી છે. આવું આજે સમજાય છે. ઓહો, સૂર્યના તેજસ્વીતાની તેજ પ્રાપ્ત કરવા છે. સૂર્યના તેજ જેવી તેજસ્વીતા જો આપણે પ્રાપ્ત કરવી છે તો સ્વદ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ તો દેવી જ પડશે. સૂર્યની તેજસ્વીતા કરતાં પણ અનંત ગણી તેજસ્વીતા, અનંત ગણી શુદ્ધતા સહજ સ્વભાવી આત્મદ્રવ્યમાં ભરપૂર ભરેલી છે. તેના પર દ્રષ્ટિ દઈને પારણામિક ભાવમાં સ્થિરતા કેળવી શુદ્ધિની વૃદ્ધિ થતાં સંપૂર્ણ શુદ્ધતા બની રહેતા જે પર્યાયનો ઉત્પાદ બને તે સૂર્યકિરણો કરતાં પણ અધિક જાજલ્યમાન હોય છે. બસ સાદી અનંતકાળનું સુખ મેળવવા કોરા કાગળની જેમ જરૂર છે કોરા બનવાની. રાગ દ્વેષ મોહરૂપી વિકારી શાહીઓથી રહિત બનવાની જરૂર છે. કોરા કાગળને કોઈ ફાઇલ કરતું નથી. જો લાલ લીલી શાહીથી ચિતરાયેલ હોય ને તો એવા કાગળને સૌ ફાઇલમાં મૂકી દે, પરંતુ લાલ લીલી શાહીથી રહિત કોરો કાગળ ફાઇલથી મુક્ત જ રહે છે. તેમ રાગ દ્વેષની વિકારી શાહીવાળો જીવ ચાર ગતિની ફાઇલમાં ફિટ થતો રહે છે. જો ચાર ગતિની ફાઇલમાંથી મુક્ત બનવું હોય તો જીવન કોરા કાગળ જેવું અવશ્ય બનાવવું જ પડશે. ઉત્તરાધર સૂત્રમાં પણ ભગવંત બોલ્યા છે, ઉવો લેવો હોય ભોગીશું, અભોગીનો વલી પઈ. ઉત્તરાધર સૂત્ર અધ્યયન 25. આ વિકારી અવસ્થાને મૂળમાંથી દૂર હટાવવા અવિકારી આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને રાગ દ્વેષની વિકારી પર્યાયને દૂર કરીને શાશ્વતા સાદી અનંતકાળના સુખને પામીએ એ જ નૂતન મનોકામના સાથે આવણ જાવણ મિટાવવા માટે લખ્યા તો સૌ કોઈ વાંચે, કોરા ન વાંચે કોઈ. જો સમજીને કોરા વાંચે તો આવણ જાવણ ન હોય. બસ લખ્યા તો સૌ કોઈ વાંચે, કોરા ન વાંચે કોઈ. જો સમજીને આ કોરા વાંચે તો આવણ જાવણ ન હોય. બસ આવણ જાવણ મિટાવવા માટે આજ તો કોરા કાગળ ભરપૂર રસ સાથે વંચાઈ ગયો. કોરો કાગળ પૂરા રસ સાથે વંચાયો. વાંચતા વાંચતા જે વિચારોની સ્ફુરણા બની રહી તે પ્રમાણે આચાર બની રહે એ જ નૂતન વર્ષની નૂતન કામના. સંવંત 2037 સાબરમતી કારતક સુધી બીજ રવિવાર તારીખ 9/11/1980.